ચાલો મિત્રો, કેમ છો? નવા દિવસ સાથે, નવી રજૂઆત સાથે, નવા ટોપિક સાથે ફરી પાછા પાંભર સર આપણી સેવામાં. તો નવો ટોપિક આજનો છે મિત્રો, પ્રક્ષિપ્ત ગતિ. બહુ જબરજસ્ત, ખૂબ સરસ પોઈન્ટ છે મિત્રો, પ્રક્ષિપ્ત ગતિ. પેલી બાબત તમારા માટે, આ પ્રક્ષિપ્ત શબ્દ નવો છે કે સર પ્રક્ષિપ્ત ગતિ એટલે કેવી ગતિ? એનું ઉદાહરણ તમને આપી દઉં એટલે તમને ખ્યાલ આવી જાય. હમણાં ઇન્ટરનેશનલ ગેમો તમે જોતા જશો, એમાંની એક ગેમ એટલે આપણા બધાની જ ફેમસ એવી ક્રિકેટ. ક્રિકેટની રમતમાં જ્યારે બેટ્સમેન, બરાબર, બેટ્સમેન જ્યારે બોલરનો દડો આવી રહ્યો હોય અને દડાને બેટથી જ્યારે સિક્સર ફટકારે ત્યારે દડો જે ગતિ કરે છે મિત્રો, એ ગતિ એટલે પ્રક્ષિપ્ત ગતિ. રેડી? બીજું ઉદાહરણ, વર્લ્ડની ફેમસ ગેમ. વર્લ્ડની ફેમસ ગેમ કઈ છે મિત્રો? ખ્યાલ છે? વર્લ્ડની ફેમસ ગેમ એટલે ફૂટબોલ. ફૂટબોલની અંદર દડાને જ્યારે ખેલાડી કિક મારે છે અને દડો જે ગતિ આમ કરે છે, આ ગતિ એટલે મિત્રો પ્રક્ષિપ્ત ગતિ. તમે જ્યારે ઊભા હોય અને પથ્થરને આમ ફેંકો ત્યારે પદાર્થ જે ગતિ કરે છે એ પ્રક્ષિપ્ત ગતિ. એટલે એની અંદર બે ગતિઓ સંકળાયેલી હોય છે. પ્રક્ષિપ્ત ગતિની અંદર મિત્રો બે ગતિ હોય છે. એક શિરોલંબ ગતિ હોય છે અને એક હોય છે સમક્ષિતિજ ગતિ. આ બંને ગતિઓનું મિશ્ર ગતિ, એટલે આ બે ગતિઓ આની સાથે સંકળાયેલી છે એટલે 2D કહેવાય. આવી દ્વિપારિમાણિક ગતિ, કારણ કે બે ગતિ એકી સાથે સંકળાયેલી છે એટલે દ્વિપારિમાણિક ગતિ કહેવાય. આવી દ્વિપારિમાણિક ગતિ એટલે પ્રક્ષિપ્ત ગતિ. આની જો મારે ડેફિનેશન આપવી હોય ને મિત્રો, તો હું આપી શકું કે જ્યારે કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં ફેંકવામાં આવે ત્યારે પદાર્થ નિયમિત સમક્ષિતિજ વેગ અને ઉદ્ધ્વ પ્રવેગથી ગતિ કરે છે. આવી દ્વિપારિમાણિક ગતિને મિત્રો પ્રક્ષિપ્ત ગતિ કહેવાય. પ્રક્ષિપ્ત ગતિ એકી સાથે પરસ્પર લંબ દિશામાં થતી બે જુદી જુદી ઘટક ગતિઓની પરિણામી ગતિ છે. એક ઘટક ગતિ શિરોલંબ દિશામાં ઉદ્ધ્વ પ્રવેગથી થાય છે અને બીજી ઘટક ગતિ સમક્ષિતિજ દિશામાં અચળ વેગથી થાય છે. આ બંને ઘટક ગતિઓની પરિણામી ગતિ એટલે મિત્રો પ્રક્ષિપ્ત ગતિ. તો આજે આપણે પ્રક્ષિપ્ત ગતિ પદાર્થ જ્યારે કરતો હોય ત્યારે એના પ્રારંભિક વેગ, થોડા સમય ગતિ કરે ત્યારે એને કાપેલા અંતરો, ત્યારે એના વેગ, પ્રક્ષિપ્ત ગતિનો ગતિપથ કેવો છે એનું સમીકરણ, મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે લાગતો સમય, મહત્તમ ઊંચાઈ કેટલી હોય, કુલ ઉડ્ડયન સમય કેટલો હોય, એની અવધિ કેટલી હોય, આ બધા જ પોઈન્ટને આજે આપણે આ ટોપિકની અંદર આવરી લેવાના છે. તો સ્ટાર્ટ કરીએ મિત્રો. ચાલો, લેટ્સ પ્લે ગો. ચાલો મિત્રો, તો આપણે વાત કરીએ કે પ્રક્ષિપ્ત ગતિની ડેફિનેશન શું. મેં તમને હમણાં સમજાવ્યું કે પ્રક્ષિપ્ત ગતિ એ બે ઘટક ગતિઓની પરિણામી ગતિ છે, એટલે પ્રક્ષિપ્ત ગતિ એ દ્વિપારિમાણિક ગતિ છે. તો મારે જો એની ડેફિનેશન લખવી હોય તો હું લખી શકું. ડેફિનેશન આપણે લખી શકીએ કે જ્યારે કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં ફેંકવામાં આવે ત્યારે તે પદાર્થ નિયમિત સમક્ષિતિજ વેગ અને ઉદ્ધ્વ પ્રવેગથી ગતિ કરે છે. આવી દ્વિપારિમાણિક ગતિને પ્રક્ષિપ્ત ગતિ
આની ડેફિનેશન છે મિત્રો કે જ્યારે જોઈ શકો છો અહીંયા આ સ્ક્રીન પર તમને સમજાવી રહ્યો છું. અહીંયા પ્રક્ષિપ્ત પદાર્થ મૂકેલો છે સમસ્થિતિ સાથે અમુક અંશના ખૂણે હોવો જરૂરી છે, નહીતર પદાર્થ સમસ્થિતિ સાથે પદાર્થ જો ખૂણો ન બનાવતો હોય તો એ પદાર્થ ક્યારેય પ્રક્ષિપ્ત ગતિ કરી જ ના શકે. જો આ પ્રક્ષિપ્ત કોણ 0 હોય ને તો એ પદાર્થ પ્રક્ષિપ્ત ગતિ પોસિબિલિટી જ નથી. એટલે સમસ્થિતિ સાથે અમુક અંશનો ખૂણો હોવો જરૂરી છે, રાઈટ. ચાલો અહીંયા એક પદાર્થ છે ને હાલમાં એ પદાર્થને ઉગમ બિંદુ પર મૂકેલો છે, ત્યારે સ્વાભાવિક વસ્તુ છે એના જે યામ છે સ્થાન છે પ્રારંભિક એ બંને કેવા હોય છે 0 જ હોય છે. આને પ્રક્ષિપ્ત બિંદુ કહેવાય. ઉગમ બિંદુ છે એ પ્રક્ષિપ્ત બિંદુ છે કે જ્યાંથી પદાર્થને પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. આ જે છે એને મિત્રો કહેવાય પ્રક્ષિપ્ત કોણ. શું કહેવાય? પ્રક્ષિપ્ત કોણ. કે સમસ્થિતિ સાથે અમુક અંશના ખૂણે પદાર્થ હોય તો જ એ પ્રક્ષિપ્ત ગતિ કરી શકે. આ પ્રક્ષિપ્ત બિંદુ કહેવાય. જે પદાર્થને પ્રક્ષિપ્ત કરો છો એને પ્રક્ષિપ્ત પદાર્થ કહેવાય. તો અહીંથી પદાર્થને તમે નિયમિત પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં ફેંકો છો ત્યારે પદાર્થ નિયમિત સમસ્થિતિ વેગ એટલે કે સમસ્થિતિ દિશામાં એનો વેગ અચળ હોય છે અને ઉદ્ધવ પ્રવેગથી ગતિ કરે છે. પ્રવેગથી કેમ? તો કે પદાર્થ તમે ઉપર ફેંકો છો પણ પ્રવેગ એના પર ગુરુત્વ પ્રવેગ લાગે છે અને એ કઈ તરફ લાગતો હોય છે? નીચેની તરફ લાગતો હોય છે પદાર્થ ઉપર. રેડી ને? એટલે ઉદ્ભવ પ્રવેગથી ગતિ કરે છે. આવી દ્વિપારિમાણિક ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહેવાય. એટલે જ બીજા અર્થમાં કેવું હોય તો પ્રક્ષિપ્ત ગતિ બે જુદી જુદી ઘટક ગતિઓની પરિણામી ગતિ છે. એમાંની એક ઘટક ગતિ સમસ્થિતિ દિશામાં અચળ વેગથી થાય છે અને બીજી ઘટક ગતિ ઉદ્ધવ દિશામાં શિરોલંબ દિશામાં પ્રવેગથી થાય છે. પણ એ પ્રવેગ નીચે લાગે છે એટલે સતત બેટાઓ એના વેગની અંદર બરોબર શરૂઆતમાં વધારો થાય ને પછી શું થાય છે? ઘટાડો થાય છે. એટલે પદાર્થ પાછો નીચે આવે છે, મૂળ સ્થાન પર આવે. રેડી? એટલે આ જે ગતિ છે અહીંથી પદાર્થને તમે પ્રક્ષિપ્ત કર્યો, મહત્તમ ઊંચાઈએ પહોંચ્યો, ત્યાંથી પદાર્થ પાછો નીચે આવશે. કારણ કે પ્રવેગ છે એ ગુરુત્વ પ્રવેગ લાગે છે આના ઉપર. પદાર્થ ઉપર પ્રક્ષિપ્ત ગતિની અંદર પદાર્થ ઉપર લાગતો પ્રવેગ એક ગુરુત્વ પ્રવેગ જે છે અને નીચેની તરફ લાગે છે એટલે નીચે કઈ અક્ષ હોય? માઇનસ વાય અક્ષ હોય. માઇનસ વાય અક્ષનો એટલે માઇનસ જે કેરેટ, એટલે એ માઇનસ જે કેરેટ. રેડી ને? એટલે પ્રવેગ એ કેટલો હોય? એ બરાબર માઇનસ જી જે કેરેટ હોય. પદાર્થ ઉપર ફેંકો છો. આના જો ઘટકો લેવા હોય તો આના ઉપરથી એ એક્સ પ્રવેગનો એક્સ ઘટક 0 કારણ કે એક જ ઘટક છે વાય ઘટક જોઈ લો એટલે એ વાય બરાબર માઇનસ જી. હે ને? કારણ કે પ્રવેગ એ ગુરુત્વ પ્રવેગ અને એ પણ નીચે તરફ લાગે છે એ તમે જોઈ શકો છો મિત્રો. રેડી? ચાલો તો પ્રક્ષિપ્ત ગતિ એકી સાથે પરસ્પર લંબ દિશામાં થતી બે જુદી જુદી સ્વતંત્ર ઘટક ગતિઓની પરિણામી ગતિ છે. એક ઘટક ગતિ સમસ્થિતિ દિશામાં અચળ વેગથી થાય છે, બીજી ઘટક ગતિ શિરોલંબ દિશામાં કે ઉદ્ધવ દિશામાં પ્રવેગથી થાય છે. ચાલો હવે આ પ્રક્ષિપ્ત બિંદુ છે તેના પ્રારંભિક સ્થાન 0 0 જ હોય છે. ત્યાંથી તમે અમુક અંશના પ્રક્ષિપ્ત કોણે પદાર્થને પ્રક્ષિપ્ત કરો છો. પ્રક્ષિપ્ત કરો છો ત્યારે પ્રક્ષિપ્ત પદાર્થના પ્રારંભિક વેગ v0 છે. એ v0 સમસ્થિતિ સાથે પ્રક્ષિપ્ત કોણ જેટલો ખૂણો રચે ત્યારે આ v0 ના બે ઘટક પડે, v0x અને v0y. જેની સાથે ખૂણો બનાવે કોસ ઘટક અને એને લંબ સાઇન ઘટક એટલે v0x બરાબર v0 cos θ 0 અને આ આવે v0y બરાબર v0 sin θ. એટલે પ્રક્ષિપ્ત પદાર્થના પ્રારંભિક વેગ v0 ના બે ઘટકો સિમિલરી તમને અહીં મળી જશે. હે ને? જોઈ શકો છો એ તમારી સામે પ્રેઝન્ટ કરું છું. v0x કારણ કે આની સાથે ખૂણો બનાવે છે એટલે v0 ના બે ઘટક v0x બરાબર v0 cos θ 0 જોઈ શકો છો. આ પ્રારંભિક વેગનો x ઘટક અને v0y બરાબર v0 sin θ 0 જોઈ લો પ્રેઝન્ટ કર્યું. v0y બરાબર v0 sin θ. આ પ્રક્ષિપ્ત પદાર્થના પ્રારંભિક વેગના ઘટકો છે. હવે એ પદાર્થ ઉપર જશે એટલે વેગ બદલાતો જશે. એક x ઘટક એનો એ જ રહેશે વેગનો કારણ કે સમસ્થિતિ દિશામાં એનો વેગ અચળ રહી છે. ઉપર ખાલી પ્રવેગ નીચે લાગે છે એટલે વેગનો y ઘટક છે ને બદલાતો જશે. પ્રારંભમાં વધશે પછી ઘટતો જશે. તમે જોઈ શકો છો આ ઘટક અચળ જ રહી છે, આ બદલાયો. અહીંયા v0y હતો એ vy થયું. રાઈટ? મહત્તમ ઊંચાઈ થોડી વાર માટે વેગનો y ઘટક 0 થાય છે. વેગનો y ઘટક એ ભૂલ છે. વેગનો y ઘટક થોડી વાર માટે 0 થશે, ફરી પાછો પદાર્થ નીચે આવશે. રેડી? જોઈ લો x ઘટક તો અચળ જ રહેશે
પણ આ વાય ઘટક છે એ બદલાશે, આ એક્સ ઘટક છે. રેડી? વાય ઘટક બદલાશે. રેડી? કારણ કે પ્રવેગ લાગે છે એના ઉપર. પાછો અહીંયા આવે છે, તમે જોઈ શકો છો અલગ અલગ સ્થિતિમાં તમને અહીં રજૂઆત કરી છે. ઇટ્સ ઓકે. ચાલો આ પ્રારંભિક વેગ. ચાલો હવે એવું માની લો કે પદાર્થ તમે પ્રક્ષેપ કરો છો ને ટી સમયે પદાર્થ અમુક ઊંચાઈએ પહોંચે છે. ચાલો અહીંયા પહોંચ્યો ટી સમય, ત્યારે એનો વેગનો એક્સ ઘટક કેટલો, વાય ઘટક કેટલો, રાઈટ? ત્યારે એને કાપેલા અંતરો કેટલા, એના પર આપણે ઇક્વેશન જોઈએ. ચાલો તો આ ખ્યાલ આવી ગયો મિત્રો. આ પ્રારંભિક વેગના ઘટકો તમે મળી ગયા. ચાલો તો જોઈએ. ટી સમયે, ચાલો ટી સમયે પ્રક્ષિપ્ત પદાર્થ અહીંયા પહોંચે છે એવું માની લો. ટી સમય અહીંયા પહોંચે ત્યારે એક્સ દિશામાં કાપેલું અંતર એટલે આટલું, અને વાય દિશામાં કાપેલું અંતર, ઉધ્વ દિશામાં કાપેલું અંતર. પછી ટી સમયે આ બિંદુએ પહોંચે ત્યારે એના વેગ કેટલા હોય જોઈએ. બરાબર છે? ગતિપથના સમીકરણો ઉપરથી આપણે મેળવીએ તો ટી સમયે પ્રક્ષિપ્ત પદાર્થના અંતર અને વેગના ઘટકો. ચાલો અંતર એક્સ, અંતરનો એક્સ ઘટક એક્સ બરાબર v0 cos θ 0. કઈ રીતે મળે એ ઘટક? તો ચાલો સમક્ષિતિજ દિશામાં અંતર મેળવવું હોય તો આપણું સૂત્ર છે કે x ઇઝ ઇક્વલ ટુ v0 xt પ્લસ 1/2 ax t સ્ક્વેર. ઓકે, હવે x સમક્ષિતિજ દિશામાં પ્રવેગ કેટલો છે? 0. કારણ કે તમને કીધું હતું ને કે પ્રવેગ કઈ તરફ લાગે છે? નીચે તરફ. એટલે a બરાબર માઇનસ જી જે કેરેટ. આના પરથી x ઘટક છેદને એટલે 0 અને y ઘટક માઇનસ જી. રેડી? આ વસ્તુ આપણે એપ્લાય કરવાની છે. v0x એટલે વેગનો x ઘટક, એ તમે જાણો જ છો કેટલો, v0 cos θ 0 અને આ t ના t. રેડી? પ્લસ 1/2 ax. ax કેટલું છે? 0. તો આ 0 મૂકશો એટલે આખું પદ 0 થઈ જશે, એટલે એ 0. તો x બરાબર આવશે v0 cos θ 0 t. ઇટ્સ ઓકે. આવી ગયું, જોઈ લો. રેડી? ચાલો સેમ જોઈ લઈએ મિત્રો. આપણે અંતરનો y ઘટક જોઈ લઈએ કે y બરાબર v0 yt પ્લસ 1/2 ayt સ્ક્વેર. ઇટ્સ ઓકે. ચાલો v0y પ્રારંભિક વેગનો y ઘટક v0 sin θ 0. રેડી? t ના t પ્લસ 1/2 ay ની જગ્યાએ શું મૂકશું? માઇનસ જી. એટલે માઇનસ જી ઇન્ટુ ટી સ્ક્વેર. એટલે y બરાબર v0 sin θ 0 t માઇનસ 1/2 gt સ્ક્વેર. તો આ અંતરનો y ઘટક જોઈ લો, ચેક કરો. ઇટ્સ ઓકે. રેડી? આવી ગયું. ચાલો આવી જ રીતના સેમ આપણે મિત્રો કે v બરાબર અચળ પ્રવેગી ગતિનું સમીકરણ પરથી જો v0x પ્લસ axt. તો v બરાબર v0x વેગ, પ્રારંભિક વેગનો x એટલે v0 cos θ 0. રેડી? ax એટલે 0 હતું, હે ને? કારણ કે x ઇઝ ઇક્વલ ટુ 0 અને ay બરાબર માઇનસ જી. તો આ 0 એટલે આખું પદ 0 થશે. તો આવી ગયું વેગનો x ઘટક. y ઘટક મેળવવો હોય તો v બરાબર vy આ vx. ઓકે, v0y પ્લસ ayt vy બરાબર v0 sin θ 0 પ્લસ માઇનસ જી ઇન્ટુ ટી. એટલે vy બરાબર v0 sin θ 0 માઇનસ gt. આવી ગયું. ચાલો આ x ઘટક વેગનો અને આ y ઘટક જોઈ લો મિત્રો. હવે અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે પ્રારંભિક વેગનો x ઘટક અને t સમય વેગનો x ઘટક સેમ છે. તમે જોઈ શકો છો. એનો મતલબ શરૂઆતમાં વેગ સમક્ષિતિજ દિશાનો અને t સમય વેગ સરખો જ મળે છે. એટલે સમક્ષિતિજ દિશામાં એનો વેગ કેવો છે? અચળ છે. એટલે જ એની ડેફિનેશનમાં એવું હતું નિયમિત સમક્ષિતિજ વેગ અને ઉધ્વ પ્રવેગથી ગતિ કરે છે. વેગનો y ઘટક બદલાય છે. તમે જોઈ શકો છો. ખ્યાલ આવ્યો મિત્રો? એટલે નિયમિત સમક્ષિતિજ વેગ અને ઉધ્વ પ્રવેગથી ગતિ કરે છે. આવી દ્વિપારિમાણિક ગતિને મિત્રો શું કહેવાય? પ્રક્ષિપ્ત ગતિ કહેવાય. ચાલો
આ પ્રારંભિક વેગના ઘટકો મળી ગયા, ટી સમયે કાપેલું અંતર બંને દિશામાં મળી ગયું, વેગ પણ મળી ગયો. હવે આપણે વાત કરવી છે પ્રક્ષિપ્ત પદાર્થને પ્રક્ષિપ્ત કર્યા પછી અંતિમ બિંદુ સુધી પહોંચે તો એનો જે ગતિપથ છે એ તમે મેથેમેટિક્સમાં જોઈ શકો પરવલય આકાર દેખાય છે. તો આપણે આનું ઇક્વેશન પરવલય જેવું હોવું જોઈએ. તો ગતિપથનું સમીકરણ એને વાય દિશામાં જ અંતર કાપે છે ને, બરાબર, એનો ઉપયોગ કરીને આપણે એનું ગતિપથનું સમીકરણ મેળવી શકીએ. બેટા જોઈ લો, આ એનું ગતિપથનું સમીકરણ છે. આ જે ગતિપથનું સમીકરણ છે, કારણ કે પ્રક્ષિપ્ત પદાર્થ જ્યારે પ્રક્ષિપ્ત કરો છો ત્યારે એ શિરોલંબ દિશામાં ગતિ કરીને પાછો અહીંયા આવે છે, ત્યારે તમારે ઉધ્વ દિશામાં કાપેલું અંતર છે કે y બરાબર v0 sin theta 0 t minus 1/2 gt સ્ક્વેર. રેડી? આની અંદર તમારે કિંમત મૂકવાની હોય છે. ઓકે, ટી ની કિંમત મૂકવાની હોય છે. એ ટી ની કિંમત તમે અહીંયા મૂકીને સાદુરૂપ આપશો એટલે તમને મળી જશે બેટા ગતિપથનું સમીકરણ. આપણે ડીપમાં નહીં જઈએ, રાઈટ, પણ તમને એના ઉપરથી જ આમાં કિંમત મૂકવાથી, કારણ કે કુલ સમય TF હશે. રેડી? તો ઉડ્ડયન સમયનું કિંમત અહીં તમારે મૂકવી પડશે. એ મૂકીને તમે સાદુરૂપ આપશો એટલે તમને ગતિપથનું સમીકરણ મળશે કે tan θ 0x માઇનસ g/2 v0 સ્ક્વેર cos સ્ક્વેર θ 0 ઇન્ટુ x સ્ક્વેર. આખું પદ જુઓ. આને તમે a કહી દો અને આને b કહી દો તો શું થઈ ગયું? ax માઇનસ bx સ્ક્વેર. એટલે કે આ જે સમીકરણ છે એ આના જેવું છે. આ કોનું સમીકરણ છે? તો કે પરવલયનું. આ પરવલયનું સમીકરણ છે ને એના જેવું આ ગતિપથનું સમીકરણ મળે છે. તો એનો મત પરથી કહી શકાય કે પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિપથ એ કેવા આકારનો છે? પરવલય આકારનો છે. સ્પષ્ટ ખ્યાલ આવી ગયો? હવે આપણે શું કરવું છે મિત્રો? પ્રક્ષિપ્ત પદાર્થ મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે લાગતો સમય, મહત્તમ ઊંચાઈ, પછી કુલ ઉડ્ડયન સમય f અને અવધિ r. આ ચાર વસ્તુ મેળવવાની છે. r મેળવવાનું છે, tm પહેલા મેળવીશું, પછી h મેળવીશું, પછી tf મેળવવું છું અને પછી r મેળવું. ચારે ચાર વસ્તુ ક્રમમાં મેળવીએ. ચાલો સ્ટાર્ટ કરીએ. મહત્તમ ઊંચાઈએ પહોંચતા લાગતો સમય. ફરી પાછું આકૃતિ ખાલી નમૂના રૂપે દોરી દઉં છું. પદાર્થને અહીંથી પ્રક્ષિપ્ત કરો ને અહીંયા આવે. રેડી? આ પ્રારંભિક વેગ v0, આ પ્રક્ષિપ્ત કોણ. ચાલો, આ મહત્તમ ઊંચાઈ h, અહીંયા પહોંચતા લાગતો સમય tm, આ આપણે મેળવવો છે. રેડી? ઓકે, હાલો. તો પ્રક્ષિપ્ત પદાર્થ જ્યારે મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે ક્ષણિક માટે એના વેગનો y ઘટક શૂન્ય થાય. ક્ષણિક માટે શૂન્ય થાય. તો એ સ્પષ્ટ કીધું છે કે મહત્તમ ઊંચાઈએ વેગનો y ઘટક શૂન્ય થાય. તો પ્રક્ષિપ્ત પદાર્થના વેગનો y ઘટક શું છે t સમયે? તો કે vy બરાબર v0 sin θ 0 માઇનસ gt. પણ તમારે અહીંયા t ની જગ્યાએ tm, મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે લાગતો સમય tm છે તો t ની જગ્યાએ tm મૂક્યું, ઇઝ ઇક્વલ ટુ 0. કારણ કે વેગનો y ઘટક છે એ મહત્તમ ઊંચાઈએ 0 થાય. તમે આને આ બાજુ લાવો તો આના ઉપરથી એવું આવે ને કે gtm બરાબર v0 sin θ 0 અને આ g ને નીચે લઈ જાઓ એટલે આ મળી ગયું. ઇટ્સ ઓકે. v0 sin θ 0 બાય g આ પ્રક્ષિપ્ત પદાર્થને મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય. આ એનું ઇક્વેશન. આ ઇક્વેશન શોર્ટ છે બેટા, ધ્યાનમાં રાખવા જેવું છે. tm બરાબર v0 sin θ 0 બાય g. g એટલે ગુરુત્વ પ્રવેગ, v0 એટલે પ્રારંભિક વેગ અને θ 0 એટલે પ્રક્ષિપ્ત કોણ. ઇટ્સ ઓકે. ખ્યાલ આવી ગયો? ચાલો હવે મહત્તમ ઊંચાઈ મેળવી છે નેક્સ્ટ પોઈન્ટ ની અંદર. મહત્તમ ઊંચાઈ, આ મહત્તમ ઊંચાઈ છે h. મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા લાગતો સમય પણ મહત્તમ જ હોય. રેડી? તો મહત્તમ ઊંચાઈ એને પ્રાપ્ત કરવી હોય તો એને ઉધ્વ દિશામાં અંતર કાપવું પડે, શિરોલંબ દિશામાં અંતર કાપવું પડે. અને શિરોલંબ દિશામાં કાપેલું અંતર તમે મિત્રો જાણો છો કે y બરાબર v0 sin θ 0 t માઇનસ 1/2 gt સ્ક્વેર. આ જે ઇક્વેશન છે
આની અંદર ટી ની જગ્યાએ તમારે મૂકવું પડે ટીએમ. બસ ટી ની જગ્યાએ ટીએમ મૂકો અને ટીએમ ની કિંમત મૂકી દો, સાદુરૂપ આપો એટલે મહત્તમ ઊંચાઈ મળી જશે. ઉધ્વ દિશામાં કાપેલું અંતર એટલે y ની જગ્યાએ તમારે h લઈ લેવાનું. રેડી? તો જો ઉધ્વ દિશા મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા શિરોલંબ દિશામાં કાપેલું અંતર y હોય અને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે ત્યારે લાગતો સમય ટીએમ હોય. આ સ્વાભાવિક વસ્તુ છે. તો શિરોલંબ દિશામાં કાપેલું અંતર v0 sin θ 0 t -1/gt². આમાં t ની જગ્યાએ શું મૂકવાનું છે? ટીએમ. રેડી? તો એ ટીએમ મૂકી દો. ચાલો v0 sin θ 0 tm ની જગ્યાએ શું મૂકશો? v0 sin θ 0/g મૂકી દીધું. -1/1 g ના g t² એટલે આનો વર્ગ. રેડી? આ બધાનું સાદુરૂપ આપશો એટલે મહત્તમ ઊંચાઈ મળશે કે v0² sin² θ 0/2g. ઓકે, v0² sin² θ 0/2g આ પ્રક્ષિપ્ત પદાર્થે પ્રાપ્ત કરેલી મિત્રો મહત્તમ ઊંચાઈ છે. ઇટ્સ ઓકે. રેડી? ચાલો હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ મેળવવો છે કુલ ઉડ્ડયન સમય, કે પ્રક્ષિપ્ત પદાર્થને તમે જ્યાંથી પ્રક્ષિપ્ત કરો છો ફરી પાછો મૂળ સ્થાને આવે, બરાબર છે, એ દરમિયાન લાગતો સમય એટલે કુલ ઉડ્ડયન સમય TF. તો એની પણ આપણે રજૂઆત કરી દઈએ. કુલ ઉડ્ડયન સમય TF, ટાઈમ ઓફ ફ્લાઇટ. ઇટ્સ ઓકે. ચાલો અહીંયા મેં શોર્ટકટ ઉપયોગ કર્યો છે પણ હું તમને કહી દઉં છું. કુલ ઉડ્ડયન સમય એટલે અહીંથી અહીંયા આવે ત્યારે. રેડી? અહીંયા પહોંચે ત્યારે લાગતો સમય TF, ટાઈમ ઓફ ફ્લાઇટ. કુલ ઉડ્ડયન સમય એટલે મહત્તમ ઊંચાઈ પહોંચે ત્યારે TM. તો આ TM થી કેવું થાય? બમણું થાય. તો TF બરાબર 2TM. 2TM એટલે v0 sin θ 0/g એટલે 2v0 sin θ 0/t. બીજા અર્થમાં જો ઇક્વેશન મેળવવું હોય તો પદાર્થને પ્રક્ષિપ્ત કરો ને પાછો અહીંયા આવે ત્યારે અંતરનો y ઘટક શૂન્ય થાય. રેડી? એક ઘટક શૂન્ય મૂકીને પણ તમે આ ઇક્વેશન મેળવી શકો છો, પણ એવી લાંબી મેથડ પર જવું નથી. TF બરાબર 2TM, મહત્તમ ઊંચાઈ પહોંચતા લાગતા સમયનો બમણો સમય એટલે ટાઈમ ઓફ ફ્લાઇટ. ઓકે, 2v0 sin θ 0/g. ઇટ્સ ઓકે. ચાલો નેક્સ્ટ હવે વાત કરવી છે અવધિ. અવધિ કહેવાય કોને? તો કે પ્રક્ષિપ્ત પદાર્થે પોતાની પ્રારંભિક સ્થિતિમાંથી અંતિમ સ્થિતિ સુધી સમસ્થિત દિશામાં કાપેલા કુલ અંતરને અવધિ કહેવાય. રેન્જ. રાઈટ? તો પ્રક્ષિપ્ત પદાર્થે પોતાની પ્રારંભિક સ્થિતિમાંથી, મિત્રો ફરી પાછી આપણે ફિગરની વાત કરી દઈએ. અહીંથી પ્રક્ષિપ્ત કરે છે, પાછું અહીંયા આવે છે, તો પોતાની પ્રારંભિક સ્થિતિમાંથી, પ્રારંભિક સ્થિતિ એટલેનું સ્થાન x0 0 y0 0. રેડી? પ્રારંભિક સ્થિતિમાંથી અંતિમ સ્થિતિ સુધી સમસ્થિત દિશામાં કાપેલું અંતર. અહીંયા જો x બરાબર તમારે જે અંતર કાપે તમે લઈ લો છો, ધારી લો કે આ અંતર r છે, તો આ x બરાબર r લેવાનું અને y બરાબર 0, કારણ કે y અંતર 0 થઈ જશે. રેડી ને? તો પ્રારંભિક સ્થિતિમાંથી અંતિમ સ્થિતિ સુધી સમસ્થિત દિશામાં કાપેલા કુલ અંતરને મિત્રો શું કહેવાય છે? અવધિ. તો મિત્રો જોઈ લો, પ્રક્ષિપ્ત પદાર્થ પોતાની પ્રારંભિક સ્થિતિમાં x0 0 અને y0 0, રેડી, માંથી અંતિમ સ્થિતિ સુધી x બરાબર r અને y બરાબર 0 સુધી પહોંચતા સમસ્થિત દિશામાં કાપેલું અંતર એટલે અવધિ. ચાલો અવધિ મેળવવા માટે સમસ્થિત દિશામાં કાપેલું અંતરનું સૂત્ર આપણી પાસે છે, રિપ્રેઝન્ટ કરીએ. ચાલો જો સમસ્થિત દિશામાં કાપેલું અંતર x હોય અને તે માટે લાગતો સમય, હા અહીંથી અહીંયા લાગતો સમય એટલે ઉડ્ડયન સમય જેટલો હોય. ઇટ્સ ઓકે. તો સમય TF લાગે. તો સમસ્થિત દિશામાં કાપેલું અંતર આપણે આગળ જોઈ ગયા છીએ કે x v0 cos θ 0 t. રાઈટ? આમાં t ની જગ્યાએ મિત્રો આવશે TF. તો અહીં TF મૂકી દો અને TF ની આ કિંમત મૂકી દો, અહીં એપ્લાય કરી દો. રેડી? અને સાદું રૂપ આપો એટલે મારા અંદાજ પ્રમાણે અને x બરાબર લઈ લો r. તો જોઈ લે, એ મૂક્યું, x બરાબર r લીધો, પેલું સાદું રૂપ આપ્યું એટલે આવું મળશે v0² 2 sin θ cos θ. ગણિતમાં એવું સૂત્ર છે કે 2 sin θ 0 cos θ 0 is equal to sin 2 θ 0. આ ત્રિકોણમિતીય સંબંધ છે. 2 sin θ cos θ બરાબર sin 2 θ. તો એ જ ઇક્વેશન અહીં એપ્લાય કરો એટલે તમને આવું મળશે v0² sin 2 θ 0/g. આ છે અવધિ. પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ એટલે સમસ્થિત દિશામાં કાપેલું કુલ અંતર. હવે આ અવધિ મહત્તમ ક્યારે મળી શકે? તમે કોઈ પણ પદાર્થને સમસ્થિતિ સાથે જો બેટા આનું વેલ્યુ 1 થવી જોઈએ. sin 2 θ 0 1 થાય
ત્યારે તમને આર બરાબર શું મળે? આર મેક્સિમમ. આ ત્યારે જ પોસિબલ છે કે જ્યારે θ0 45 નો હોય. રેડી? કારણ કે 45 ગુણ્યા 2 એટલે 90 sin 91 થાય. એટલે જ્યારે તમે કોઈ પણ પદાર્થને સમક્ષિતિજ સાથે તમે 45 ના ખૂણે ગોઠવો તો એ પદાર્થ સમક્ષિતિજ દિશામાં મહત્તમ અંતર કાપી શકે. એને એની મહત્તમ અવધિ કહેવાય, આર મેક્સિમમ. જોઈ લો, આર મેક્સિમમ v0² આ ત્યારે પોસિબલ છે કે જ્યારે θ0 45 હોય. 45 દુ 90 sin 90, θ0 45, ત્યારે sin 2θ0 1 થાય અને આ 1 થાય ત્યારે અવધિ મહત્તમ મળે. આ મહત્તમ અવધિ છે જે પ્રારંભિક વેગના વર્ગના સમપ્રમાણમાં છે ને ગુરુત્વ પ્રવેગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ અવધિ મળી ગઈ બેટા. બીજું, તમે આ 45 ના સમાન તફાવત ધરાવતા બે જુદા જુદા કોણે પ્રક્ષિપ્ત કરો તો પણ બેટા અવધિ સમાન મળે. રેડી? એને એક નોંધનો મુદ્દો છે, સાથે સાથે એ પણ જોઈ લઈએ. જો બે પદાર્થોના પ્રક્ષિપ્ત કોણ એકબીજાના કોટિકોણ હોય, ધ્યાન આપજો ખાસ, શોર્ટકટ પોઈન્ટ છે. જો બે પદાર્થોના પ્રક્ષિપ્ત કોણ એકબીજાના કોટિકોણ હોય તો તેમની અવધિઓ સમાન મળે. રાઈટ? એ આપણે કીધું, મેં કીધું તમને, એનો બીજા અર્થમાં તમને કીધું કે 45 ના ખૂણા સાથે સમાન તફાવત ધરાવતા બે જુદા જુદા કોણે પ્રક્ષિપ્ત કરો તો પણ અવધિ સમાન મળે. અને તેમના ઉડ્ડયન સમય T1 અને T2 હોય તો અવધિ અને ઉડ્ડયન સમયનો સંબંધ શોર્ટકટ તમને આવો મળે, T1 T2 બરાબર 2r/g. આનું ઇક્વેશન પ્રેસ સાબિત પણ કરી શકાય છે, પણ આ શોર્ટ ઇક્વેશન છે. તો આ બધા જ ઇક્વેશન પ્રક્ષિપ્ત ગતિના છે. મિત્રો, તમને પરફેક્ટ ખ્યાલ આવી ગયો પ્રક્ષિપ્ત ગતિ? એકદમ પરફેક્ટ. ઓકે, રાઈટ? આને લગતા લોટ્સ ઓફ MCQ આપણે સોલ્વ કરવાના છે. આનો એક કિસ્સો જોવાનો છે કે તમે કોઈ ટાવર ઉપરથી ઊભા હોય ને પદાર્થને નીચે પ્રક્ષિપ્ત કરો ત્યારે આવતા લાગતો સમય કેટલો, સમક્ષિતિજ દિશામાં એનો વેગ કેટલો. કોઈક સમક્ષિતિજ દિશામાં વિમાન ઉડી રહ્યું હોય ત્યારે એમાંથી કોઈ પદાર્થને તમે પ્રક્ષિપ્ત કરો ત્યારે એનો નીચે આવતા લાગતો સમય કેટલો. એના શોર્ટકટ સૂત્રની આપણે રજૂઆત કરવી છે નેક્સ્ટ પોઈન્ટની અંદર. તો જોઈ શકો છો મિત્રો, સરસ મજાનું એક વિમાન સમક્ષિતિજ દિશામાં v વેગથી ઉડી રહ્યું છે. આ વિમાન v વેગથી જમીનથી h ઊંચાઈ ઉડી રહ્યું છે. તો આ પદાર્થ, આ વિમાનમાં તમે બેઠા છો ને એની બારીમાંથી, બારી મેજોરિટી ખુલે નહીં, હા, અને ખોલી પણ ન શકાય, બરોબર છે, એકદમ પ્રૂફ હોય છે. એમાંથી વિમાનમાંથી ચાલો કોઈ પદાર્થને તમે ફેંકો છો તો એ પદાર્થને જમીન પર આવતા કેટલો સમય લાગે? રાઈટ? સમક્ષિતિજ દિશામાં એનો વેગ અચળ છે તો અહીંયા આવતા લાગતો સમય કેટલો, અને એ દરમિયાન વિમાને સમક્ષિતિજ દિશામાં એની ઝડપ કે અંતર કેટલું કાપ્યું છે એ પણ આપણે મેળવવું હોય તો એનું શોર્ટકટ સૂત્ર છે. અહીં જોઈ લો, પ્લેનમાંથી ફેંકેલા પદાર્થ માટે પ્લેનનો સમક્ષિતિજ વેગ v તમે જોઈ શકો છો મિત્રો. સરસ મજાનું પ્લેન ઉડી રહ્યું છે તમારી સામે લાઈવ જોઈ શકો છો. ચાલો, પદાર્થને જમીન પર પહોંચતા લાગતો સમય, આ શોર્ટકટ સૂત્ર છે, પણ મેળવવું હોય તો તમે પદાર્થને નીચે ફેંકો છો ને તો ગતિપથનું સમીકરણ છે આપણી પાસે મિત્રો કે y બરાબર v0 t પ્લસ 1/2, નીચે ફેંકો છો એટલે 1/2 gt². કોઈ પણ પદાર્થને અહીં જ્યારેથી ફેંકો છો ત્યારે પ્રારંભિક વેગ 0 હોય છે અને y ની જગ્યાએ મૂકી દો h. તો મિત્રો h બરાબર આ 0 થઈ જશે, 1/2 gt². આનો ઉપયોગ કરીને t² ના સૂત્રનો કરતા બનાવો તો 2h/g, વર્ગને આ બાજુ લાવો તો g બરાબર √2h/g, જે તમે જોઈ શકો છો અહીંયા છે. તો આ શોર્ટકટ છે ડાયરેક્ટલી કે જમીન પર ફેંકવામાં આવે ત્યારે નીચે પહોંચતા લાગતો સમય 2h/g, અને સાથે સાથે સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર પ્લેને, તો એ અંતર બરાબર એની ઝડપ ગુણ્યા સમય. રાઈટ? અહીંથી ફેંકો ત્યારે નીચે પહોંચતા લાગતો સમય અને અંતરનો ગુણાકાર કરી દો તો x બરાબર vt, v √t ની કિંમત મૂકી દીધી, એપ્લાય કરી દીધી. રેડી? એટલે v √2h/g. તો આવા શોર્ટકટ આવે, હજી પણ આવશે, ત્યારે પણ આપણે શોર્ટકટ MCQ સોલ્વ કરશું ત્યારે એવા અમુક શોર્ટકટ ઇક્વેશન એની સાથે બાજુમાં લખી દેશું એટલે તમને પણ ખ્યાલ આવે. આ સાથે ચેપ્ટર 4 સમતલમાં ગતિ એના થિયરિકલ પોઈન્ટ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. આપ બધા જ મિત્રો તમે ફોકસ કર્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
ફરી પાછા નવા MCQ સાથે નવા શોર્ટકટ કળ સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી વિદાય લઈએ છીએ. આપ સૌનો આભાર. થેન્ક યુ.